તમે એક દિવસ આ ખુલ્લી ધરતી ઉપર તમારી કમાણીને મૂકીને તો જોજો, આખી રાત નીંદર નહીં આવે. અને આ જગતનો તાત ખેડૂત તે 4 મહિના ધરતી ઉપર એની કમાણીને મૂકીને સૂવે છે. અને જ્યારે એનું મહેનતનું ફળ લેવા જાય ને ત્યારે ભાવ પાછા બીજા કરે. તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે દીકરી જોઈ રહ્યા છો ભાઈ, આ દીકરીએ તો ખરેખર આખા સોશિયલ મીડિયા નહીં પણ આખા બોટાદને હલાવી નાખ્યું ભાઈ. કેમ કે આ દીકરીની વાત 100% સાચી, 100%, 99% નહીં, 100% દીકરીની વાત સાચી ભાઈ. કેમ કે બોટાદની અંદર સાહેબ તમને ખબર હશે કે અત્યારે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ભાઈ. અને જે કરદાની પ્રથા ચાલી રહી છે ને ભાઈ, જે ખેડૂતોને ભાવ નથી મળતા, એ ખેડૂત કે જે લગાતાર 3 ને 6 મહિના સુધી ખેતી કરે ભાઈ, અને જ્યારે પાક વેચવા માટે જાય ત્યારે એની કિંમત પણ બીજા લોકો કરતા હોય ભાઈ. અને છેવટે એક ખેડૂત કે જેને મહેનત કરી હોય, 3 મહિના હોય કે 6 મહિના હોય, એનું ફળ નથી મળતું ભાઈ. એમનું બિયારણ હોય કે ગમે તે હોય ભાઈ, એમના એ વળતર નથી મળતું ભાઈ. ત્યારે કેટલા નિરાશ થાય સાહેબ. 6 મહિના સુધી એ ખેતરમાં કામ કર્યું હોય સાહેબ, એ ખેતરની અંદર કામ તો કરે, એની સાથે સાથે સાહેબ જેટલા પણ લોકો સિટીમાં રહે એમનું પેટ ભરે સાહેબ. જો આજે ગામડાની અંદર ઘઉં ના થતા હોય, બાજરી ન થતી હોય, તો સાહેબ આ સિટીવાળા શું ખાય તમે વિચારો. અને એ ખેડૂત કે જે આખા જે કહેવાય છે ને સિટીમાં, એ સિટીને જીવાડે ભાઈ, ને એ ખેડૂતની આજે આવી દશા સાહેબ, ખરેખર એને જોઈને પણ મને પોતાને દુઃખ થાય ભાઈ. હવે દીકરીનો તમને આગળ એક વિડીયો બતાવો. આ વિડીયો સાહેબ તમે એકવાર જોજો. વિડીયો જોયા પછી દીકરી વિશે તમે શું કહેશો 2 શબ્દ જરૂર લખજો. તો મિત્રો તમે આ વિડીયો જુઓ. આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, તો બેનનો વિડીયો જુઓ. આ વિડીયો જો તમે ફેસબુકમાં જોતા હોય તો મિત્રો આપણું કોઈ પણ જાતનું ફેસબુક પેજ છે નહીં, એટલે ફેસબુકને બિલકુલ તમે ફોલો ન કરતા કોઈ પણ ફેસબુક પેજને. અને યુટ્યુબમાં આપણી ચેનલ છે અલ્કેશ મોદી ઓફિશિયલ, તો એમાં તમે આ વિડીયો જરૂર જોઈ લેજો. અને બીજી બાજુ જોવા જઈએ ને તો દિવસે ને દિવસે એને પાકનો ભાવ પૂરતો નથી મળતો, પણ દર 4 મહિને બિયારણ, ખાતર અને દવામાં ભાવ વધતો જોવા મળે છે.